નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। અમરેલીના મૌલાનાના પાકિસ્તાન કનેક્શનથી મચ્યો ખળભળાટ। અમરેલી જિલ્લામાં મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે। ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે। ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રેસામાં શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ। મૌલાના મોહમ્મદ ફઝલ શેખ પાસેથી મળી આવ્યો મોબાઈલ ફોન। મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા। સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરાઈ હતી। કેટલા સમયથી રહેતો હતો, અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું, પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસ સક્રિય। ધારી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ મદ્રેસા પહોંચી હતી। સમગ્ર તપાસ ઉપર એસપી સંજય ખરાત સુપરવિઝન કરી રહ્યા છે। ધારીના મૌલાના મામલે એસપીએ આપી પ્રતિક્રિયા। મૌલાનાનો મોબાઈલ તપાસ કરતા તેમના વોટ્સએપ પર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ગ્રુપમાં જોડાયેલા જોવા મળ્યા। પ્રથમ પૂછપરછ કરતા માત્ર આધાર કાર્ડ મળી આવ્યું, અન્ય કોઈ પુરાવા ન મળ્યા હતા। હાલ તપાસ કરતા પાસપોર્ટ મળી આવ્યો છે। હાલ તેમની ખરાઈની કાર્યવાહી શરૂ છે। ગ્રુપ ચેટિંગને ટેકનિકલ ટીમને તપાસ સોંપાઈ છે। અગાઉ મૌલાના ક્યાં હતા અને કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તે તપાસ બાદ આવશે સામે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।